એસીપીસી ડિગ્રીની BTechની મોક રાઉન્ડ સ્ટાર્ટ થઈ ગયા છે. ઘણા બધા વિદ્યાર્થીઓને જ્યારે પણ મેરિટ રેન્ક આવ્યા હતા ત્યારે એમને કાસ્ટનો બહુ બધો પ્રોબ્લેમ આવ્યો હતો. અમને ગઈકાલથી આજ સુધી એ કાસ્ટનો ઇસ્યુ હજી પણ મેસેજ આવી રહ્યો છે. હવે એકચ્યુઅલમાં આપણે પણ એક વિદ્યાર્થીનું ઓનલાઈન ફોર્મ ભર્યું હતું, એને પણ એક કાસ્ટનો પ્રોબ્લેમ આવ્યો છે. આજના વિડીયોમાં હું તમને બતાવીશ કે એકચ્યુઅલમાં કઈ કાસ્ટ પ્રમાણે તમારું એડમિશન થશે, કાસ્ટ વાઇઝ મેરિટ રેન્ક ક્યારે આવશે અને ક્યારે એસીપીસી કઈ કાસ્ટ મુજબ બધું જ પ્રોવાઈડ કરશે. તો તમામે તમામ માહિતી હું તમને આજના વિડીયોમાં આપવાનો છું, જેથી તમને મોક રાઉન્ડમાં હેલ્પ થઈ શકશે. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલની ઉપર. આજે રાત્રે 9 વાગે આપણે એસીપીસીમાં મોક રાઉન્ડમાં ચોઇસ ફિલિંગ કેવી રીતે કરીશું એનો લાઈવ થવાનો છે. તમારે આવવું હોય તો આવી જજો. હું તમને તમામે તમામ વસ્તુ લાઈવમાં કરીને બતાવીશ કે કેવી રીતે ચોઇસ ફિલિંગ થઈ શકે છે. હવે વિડીયોની શરૂઆત કરી એની પહેલા જો તમે એડમિશન પ્રોસેસ આખી સમજવા માંગતા હોય છેલ્લા રાઉન્ડ સુધી, એક પણ આપણા વોટ્સએપ ગ્રુપમાં ના જોડાયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ ગ્રુપની લિંક છે, જોડાયેલા રહેજો. પહેલા જોડાયા છો તો ફરીથી જોડાવાની જરૂર નથી. અને એની પહેલા તમે ચોઇસ ફિલિંગ કરવાના છો તો તમે તમારી ચોઇસની અંદર આ કોલેજને એડ કરી શકો છો. આ કોલેજ એ અમદાવાદ મહેસાણા હાઈવે ઉપર છે. સંકુશ વોટર પાર્કની એક્ઝેક્ટ સામે છે, જેની અંદર ડિપ્લોમાની અંદર મિકેનિકલ સિવિલ કોમ્પ્યુટર અને ઓટોમોબાઈલ બ્રાન્ચ છે. ડિગ્રીની અંદર મિકેનિકલ સિવિલ કોમ્પ્યુટર અને આઈટી બ્રાન્ચ છે. બહુ જ લિમિટેડ સીટ્સ હોય છે એમની અને પ્લેસમેન્ટ પણ ખૂબ જ સરસ છે. કેમ્પસ પણ ખૂબ જ સરસ છે. બોયઝ હોસ્ટેલ, ગર્લ્સ હોસ્ટેલની અલગ અલગ સુવિધા પણ કોલેજની અંદર છે. ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટીઝ પણ છે અને સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ જીટીયુના અંડરમાં આવે છે, એટલે કે એઆઈસીટી અપ્રુવલ પણ છે અને યુજીસી અપ્રુવલ પણ છે. તો હાલ જે થોડી તકલીફ છે પ્લેસમેન્ટની, તો તમે ઓછા વિદ્યાર્થીઓ જ્યાં ઓછી સીટ્સ હોય ત્યાં એડમિશન લો છો તો તમને પ્લેસમેન્ટનો ઘણો બધો બેનિફિટ મળે છે. આ કોલેજનો ડિટેલ રિવ્યુનો વિડીયો પણ આપણે ઓલરેડી બનાવેલો છે. જોયો ના હોય તો ડિસ્ક્રિપ્શનમાં એ વિડીયોની પણ હું લિંક મૂકી દઉં છું, જોઈ લેજો. એકવાર ખાસ વિઝિટ કરજો. વિઝિટ કરશો તો જ આઈડિયા આવશે કે સારું શું અને ખરાબ શું. અને NAAC એપ્રુવડ પણ ઇન્સ્ટિટ્યૂટ થઈ ગઈ છે. હવે આપણે જે વાત કરવાના હતા એ હું સૌથી પહેલા તમને એસીપીસીની પ્રોફાઇલ ઓપન કરી અને હું જ્યારે અંદર જાઉં છું ત્યારે અહીંયા રજિસ્ટ્રેશન ડિટેલ, પર્સનલ ડિટેલ, કોન્ટેક્ટ ડિટેલ, અપલોડ ડોક્યુમેન્ટ, વ્યૂ પ્રોફાઇલ, અહીંયા આવું બધું આવે છે. પણ હું અહીંયા જો તમે અમુક વિદ્યાર્થીઓને એપ્લિકેશન નંબર નહોતો મળતો, અહીંયા એપ્લિકેશન નંબર લખેલો જ હોય છે તમારો. હવે હું અહીંયા અંદર સિક્યુરિટી પિન નાખીને એન્ટર કરું 805667, બરાબર. મેં સિક્યુરિટી પિન નાખીને અંદર પ્રોસેસ કરી. હવે જેવી હું અંદર પ્રોસેસ કરીશ તો અહીંયા પણ એપ્લિકેશન નંબર લખાઈને આવે જ છે. તો જે પણ વિદ્યાર્થીને એપ્લિકેશન નંબર નથી મળતો એ ત્યાંથી જોઈ લેશે. હવે તમે જુઓ, તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન લેટર ડાઉનલોડ કરશો અને કેન્ડિડેટ પ્રોફાઇલ ડાઉનલોડ કરશો તો હું તમને અહીંયા પણ એક ડેમો બતાવું જ છું. તકલીફ છે જ. હું તમને અહીંયા બતાવું છું પ્રિન્ટ ડોક્યુમેન્ટ વેરિફિકેશન લેટર. આપણે સૌથી પહેલા એમાં જઈએ, એના કરતા પહેલા કેન્ડિડેટ પ્રોફાઇલમાં જઈએ. તમારે કેન્ડિડેટ પ્રોફાઇલમાં ખાસ જોવાનું, અહીંયા તમારી કેટેગરી કઈ લખેલી છે. અહીંયા તમારી કેટેગરી એસસીબીસી લખી છે તો એ અપડેટ થઈ ગઈ છે. ઘણા બધા વિદ્યાર્થીઓએ ક્વેરીમાં નાખ્યું હતું, પછી ક્વેરી રિઝોલ્વ પણ થઈ ગઈ હતી, બરાબર. ક્વેરી રિઝોલ્વ થઈ ગઈ હોય તો અહીંયા તમારી કાસ્ટ ચેન્જ થઈ ગઈ હશે. તો તમારું મેરિટ રેન્ક પ્રમાણે તમારે કઈ કાસ્ટમાં એડમિશન થશે એના માટે તમારે આ જ જોવાનું રહેશે. અહીંયા જે લખી છે એના લીધે થાય. હવે તમે એમ કહો છો સાહેબ મારી પાસે તો ડોક્યુમેન્ટ છે તો હું શું કરી શકું, તો એની પાસે કોઈ ઓપ્શન છે? તો જો આપણી પાસે ઓપ્શન છે, આ રહ્યો ઓપ્શન, સબમિટ યોર ક્વેરીનો ઓપ્શન અહીંયા આવશે. હવે આની ઉપર હું ક્લિક કરું છું તો હું કઈ કઈ ક્વેરી સબમિટ કરી શકું છું હું તમને બધી જ બતાવી દઉં. રિક્વેસ્ટ ટુ ચેન્જ કેટેગરી એસસી, મતલબ ઓપન છે અને એસટી માં કરવું છે તો થઈ શકશે. પછી રિક્વેસ્ટ ટુ ચેન્જ એસટી, મતલબ એસટી માં થઈ શકશે. એસસીબીસી તો એસસીબીસી માં થશે, પણ એના માટે એનસીએલ જોશે, 1/4/2023 પછીનું જ જોશે અને ગુજરાતીમાં જ જોશે અને કાસ્ટ સર્ટિફિકેટ પણ જોશે. તમારે ઓપન કેટેગરીમાં કરવું છે ઈડબ્લ્યુએસ માં તો એ પણ થશે. 8 લાખની ઓછી આવક હોવી જોઈએ, 1/4/2023 નું હોવું જોઈએ અને ગુજરાતનું જ હોવું જોઈએ. એના પછી છે રિક્વેસ્ટ ટુ એડિશનલ ઓફ ગુજકેટ. ગુજકેટની ડિટેલ તમારે એડ કરવી છે, તમે કરી શકો છો. જેડબલઈ મેન્સની ડિટેલ પણ હજી એડ કરવી છે, તમે કરી શકો છો. ફ્રીશિપ કાર્ડ તમારે એડ કરવું છે, એની ડિટેલ તો એસસી માટે અને એસટી માટે કરી શકાય છે. અને ટીએફડબ્લ્યુએસ તમારે યસ કરવું છે તો પણ તમે કરી શકો છો, પણ એમાં ઇન્કમ સર્ટિફિકેટ, મતલબ આ બધું જ થશે. તમે જે પણ ક્વેરી હોય એના ઉપર સિલેક્ટ, માન લો કે ભાઈ મારે આ ટીએફડબ્લ્યુએસ વાળું કરવું છે તો અહીંયા લખવાનું કે ભાઈ જ્યારે પણ મેં ફોર્મ ભર્યું હતું ત્યારે મારી પાસે ટીએફડબ્લ્યુએસ સર્ટિફિકેટ નહોતું, હવે મારી પાસે આવી ગયું છે એટલા માટે હું અહીંયા એટેચ કરું છું. તો હું તમને રિક્વેસ્ટ કરું છું કે મારું ટીએફડબ્લ્યુએસ યસ કરી આપો. વિધિન 24 hours થઈ જાય છે, બરાબર. અહીંયા તમારે એટેચમેન્ટ અપલોડ કરી દેવાનું. જેપીજી પણ ચાલે છે અને પીડીએફ ફોર્મેટ બી છે, 10 થી 200 KB છે અને તમારે સબમિટ કરી દેવાનું. સબમિટ કરશો એટલે તમને આવી જશે કે ક્વેરી ઇન પ્રોસેસ. હવે જો અમે ક્વેરી ઓલરેડી નાખી હતી, ઠીક છે. વ્યૂ ક્વેરી સ્ટેટસ, આ રહ્યું ક્વેરી સ્ટેટસ. અમે શું નાખ્યું હતું? રિક્વેસ્ટ ટુ ચેન્જ કેટેગરી ટુ એસસીબીસી.
બરાબર, આ કરવાનું હતું. હવે એની ડિટેલ્સ જોઈએ. ક્વેરી હાલ ક્લોઝ થઈ ગઈ છે. કેવી રીતે રિપ્લાય આવ્યો હતો? જો મેં ક્વેરી ડિસ્ક્રિપ્શનમાં શું લખ્યું હતું, બહુ રિસ્पेक्टથી જ વાત करवानी. रिस्पेक्टेड सर, मैंने गलती से एनसीएल सर्टिफिकेट को कास्ट सर्टिफिकेट में और कास्ट सर्टिफिकेट को एनसीएल में ऐड कर दिया. स्टूडेंट ने ये गलती करी थी, है ना. आज जब मैंने डॉक्यूमेंट वेरिफिकेशन लेटर डाउनलोड किया तो उसमें लिखा हुआ है कि आप मेरा जनरल कैटेगरी में चेंज कर दोगे. कहीं पण प्रॉब्लम हसे बधाने जनरल में नाखी दीधा हशे. तो सर मैंने वापिस मेरी कास्ट के एससीबीसी एंड एनसीएल के लेटर अपलोड किए हैं, तो आपसे निवेदन है कि चेंज कर देना. तो सर फिर मेरा एडमिशन मेरी कास्ट एससीबीसी के हिसाब से ही मेरा एडमिशन हो पाए. आपका बहुत बहुत शुक्रिया. डॉक्यूमेंट अपलोड કરી દીધા. રિસ્પોન્ડ ટાઈમ 12/8 આટલા વારમાં રિસ્પોન્ડ આવી ગયો તો સ્ટેટસ ક્લોઝ થઈ ગયું હતું અને ડન થઈ ગયું હતું. અને જે પ્રોફાઇલ હતી એ પ્રોફાઇલમાં ઓટોમેટિક લખાઈને આવી ગયું હતું તમારું એસસીબીસી જે ત્યાં ઓપન હતું. તો તમારે ખાસ જોવાનું શું? કેન્ડિડેટ પ્રોફાઇલ. તમારે આ જ જોવાનું રહેશે. અહીંયા તમારી જે લખાઈ છે એ ફાઇનલ. અહીંયા તમારી જે લખાઈ છે ફાઇનલ. હવે ઘણાને શું થશે? આપણે એ પણ જોઈએ. હું તમને એ બી બતાવું. પ્રિન્ટ ડોક્યુમેન્ટ વેરિફિકેશન લેટર. હા, અને તમે અહીંયા ઈમેલ પણ કરી શકો છો. ફોન નંબર પણ અહીંયા આપેલો છે. આ મેલ આઈડી પણ મેલ કરશો ને તો પણ જવાબ આવશે. બરાબર, જો દેખાય મેલ આઈડી, એના પર મેલ કરશો તોય જવાબ આવશે. આ ફોન નંબર પર ફોન પર એ લોકો ઉપાડે છે. દરેકે દરેક વસ્તુ થાય છે, કોઈ તકલીફ હોતી નથી. ડોક્યુમેન્ટ વેરિફિકેશન લેટર પર હું ક્લિક કરું છું અને આ લેટર ડાઉનલોડ કરું છું. તમને જોજો અહીંયા શું તકલીફ આવે છે. આ લેટર જ્યારે ડાઉનલોડ કરો છો ને તો કેટેગરી જનરલ લખાઈને આવે છે. હજી પણ અંદર ચેન્જ થઈ ગઈ છે પ્રોફાઇલમાં. મેં તમને બતાવી. તો આને ફોલો નથી કરવાનું. અમે જ્યારે એસસીપીસી ના સેન્ટર ઉપર ગયા, અમે પૂછ્યું કે સર આમાં કેમ નથી બદલાતી, તો આ પહેલા જનરેટ થઈ ગયું હોય છે, એટલા માટે હવે આ ચેન્જ ના થાય. પણ તમારી કાસ્ટ તમારી પ્રોફાઇલમાં બદલાઈ ગઈ છે તો આ થશે. આની ચિંતા ના કરતા. મેરિટ રેન્ક તમારો જ્યાં આવ્યો છે ત્યાં જનરલ જ લખેલું છે આ વિદ્યાર્થીને, બરાબર. પણ એસસીપીસી એવું કીધું કે હાલ આમાં ચિંતા ના કરો. તમારી પ્રોફાઇલમાં જે તમારી કાસ્ટ આવી ગઈ તમારી સાચી, કેમ કે આ મેરિટ રેન્કની પીડીએફ પ્લસ આ તમારી ડોક્યુમેન્ટની પીડીએફ એ પહેલા બની ગઈ છે, એટલા માટે આ ઇશ્યુ એમાં છે. તો આની તમારે ચિંતા કરવાની નહીં. તો જે પણ વિદ્યાર્થીઓ છે એમને આ તકલીફ પડી છે, એમને ક્યાં જોવાનું રહેશે બેટા? તમારી પ્રોફાઇલમાં જ જોવાનું રહેશે. પ્રોફાઇલની અંદર તમારી કાસ્ટ બદલાઈ જાય છે એટલે તમારું કામ થઈ જાય છે. આટલું જ તમારે ખાસ યાદ રાખવાનું છે. તો આઈ હોપ હવે જેમને કાસ્ટ બદલાઈ ગઈ છે કેવી રીતે શું પ્રોસેસ કરવાની ફટાફટ કરી દેજો. નહીં કરો તો નુકસાનમાં તમે જ જશો. પછી જનરલના આધારે જ એડમિશન થશે. તમે એવું પૂછો છો કે સાહેબ ક્યાં સુધી આ ચેન્જ થઈ શકે? તો જ્યાં સુધી આ ઓપ્શન છે સબમિટ ઓર ક્વેરીનો ત્યાં સુધી આ વસ્તુ થઈ શકશે. એના પછી આ ઓપ્શન ગમે ત્યારે અહીંથી નીકળી જશે, કેમ કે આમાં લાસ્ટ ડેટ કોઈ લખેલી નથી. તો જેવો નીકળી ગયો એવું અહીંયા કામ પૂરું થઈ જશે. તો ક્યારે નીકળશે હું નહીં કહી શકું. જ્યાં સુધી છે ત્યાં સુધી તમે કરી શકો છો. આના સિવાય બીજા કોઈ ચેન્જ હાલ થતા નથી. આમાં જેટલા ચેન્જ મેં તમને બતાવ્યા એટલા જ ચેન્જ થાય છે. તો જેને તકલીફ હોય કરી દેજો. એસસીપીસી ફોન ઉપાડે જ છે, મેલનો આન્સર પણ આપે છે. અમે બધું વેરીફાઈ કરી લીધું છે. એસસીપીસી સરસ ફોન પર સમજાવ્યું હતું અમને. અમે ત્યાં ગયા ત્યારે પણ અમને બહુ રિસ્પેક્ટથી વાત કરી હતી. મેં ક્યાંય એવું નથી કીધું કે હું પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ પર છું, એસસીપીસી નું માર્ગદર્શન આપું છું. અમે અનનોન વ્યક્તિ બનીને જ ગયા હતા. પરફેક્ટ બધી વસ્તુ સમજાવી છે. તો ખાસ તમારે આવી કોઈ તકલીફ હોય તો એનું સોલ્યુશન એસસીપીસી થી થઈ જશે. વહેલી તકે કરાવી લેજો. કયા હેલ્થ સેન્ટર ઉપર જવાનું? એલડી કોલેજમાં જે છે એસસીપીસી નું મેલ હેલ્થ સેન્ટર, ત્યાંથી બધું પરફેક્ટ થઈ જતું હોય છે. પણ પહેલા ફોનથી વાત કરવાની. ફોનથી થઈ જાય તો ધક્કો ખાવાની જરૂર નથી. અમે ફોનથી વાત કરી હતી. મેં ફોન કર્યો, મેં પોતે જ ફોન કર્યો તો વિધિન 2 સેકન્ડ ફોન રિસીવ થયો. સરે બધું જ સમજાવ્યું, બરાબર. 4 મિનિટ વાત થઈ. રેકોર્ડિંગ પણ મારી પાસે છે. તો પણ અમે ત્યાં ગયા જોવા માટે કે ભાઈ ત્યાં શું થાય છે. ત્યાં પણ અમને પરફેક્ટ શાંતિથી બધી જ વસ્તુના જવાબ આપ્યા છે. તો તમને પણ જવાબ મળશે. પણ ફોન પરફેક્ટ કરવો પડશે, થોડીક મહેનત કરવી પણ પડશે. ઘણી વાર તમારો ફોન રિસીવ ના થાય તો થોડો ટ્રાય કરજો, તો રિસીવ થઈ જ જશે. તો મળીએ છીએ આજ કોઈ નવી અપડેટ સાથે. બાય બાય, ટેક કેર. અને વિડીયો શેર કરજો. ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો.